નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરમાં લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરાના છાણી વિસ્તારમાં છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા આજરોજ 4 વ્હીલર ગાડીઓનું કડક પ્રકારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ડભોઈ નગરમાં પાલિકા તંત્રએ બોલાવ્યો સપાટો। નગરના વિવિધ વિસ્તારમાં લારી પથારાવાળાઓ સામે કડક હાથે કાર્યવાહી કરાઈ। નગરપાલિકાએ નિયત કરેલ ભાડું 3-4 મહિના સુધી ભરપાઈ નહીં કરતા વેપારીઓનો સામાન કબજે કરાયો। લારી સહિતનો કેટલોક માલ સામાન નગરપાલિકાએ જપ્ત કર્યો। કાર્યવાહી દરમિયાન નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં લારી પથારાવાળા વેપારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ સર્જાયો। નક્કી કરાયેલા ભાડા ભરપાઈ કરી મુદ્દામાલ છોડાવી જવા નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું। ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો। રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ। આજરોજ વડોદરામાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના ક્ષત્રિયાણીઓનું અપમાનજનક નિવેદન કર્યું છે, તેના વિરોધને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે, પણ મને નવાઈ એ છે કે મોવડી મંડળ સરકાર ગંભીર કેમ નથી? આ રૂપાલાને જો એનએસ કેમ નથી કર્યો? ગુનો સાબિત થઈ ગયો છે અને એના મોડે જયારે માફી માંગે છે એટલે ગુનો કરી લીધો છે. આ જ વસ્તુ મોદી સરનેમ માટે જયારે રાહુલ ગાંધી બોલ્યા હતા, તમે એનું રાજ્યસભા એનું સાંસદ પદ તમે એનું રદ કરી નાખ્યું. તો આ કોઈ મોટી તોપ છે અને કોઈ મિટિંગ નહીં, રૂપાલાની ટિકિટ કાપો નહીં તો એનું રાજકીય આજે મોટી સંખ્યામાં મહિલાઓ આજે એકત્રિત થઈ છે. મોટી સંખ્યા પહેલી વાર જામનગર, રાજકોટની અંદર મોટા સંમેલન થઈ રહ્યું છે. વડોદરાની અંદર મોટા સંમેલનની તૈયારી થઈ રહી છે. આ અસર 26 બેઠક પર ના પડે એની ચિંતા અત્યારે પણ કહીએ છીએ. એની ચિંતા અમે ગંભીરતા અમે પ્રગટ કરીએ છીએ. પણ હવે અમારા માન સન્માન પર છે તો પતંગ અમારી બી નહીં ને તમારી બી નહીં. શું લાગે પતંગ ચગે જ નહીં. ટિકિટ કાપવામાં આવશે એવું લાગી રહ્યું અરે કાપવી પડશે, નહીં તો આનું એન્કાઉન્ટર રાજકીય એન્કાઉન્ટર અમે કરીશું. કારણ કે અમને ઉત્સવમાં મજા નથી. અમારે કાયદો સંવિધાન હાથમાં નથી લેવો. મોદીજી સૌની પીડા સમજે છે. સમજવું જોઈએ કે તમને ક્ષત્રિયનું માન સન્માન વાળું છે કે તમને રૂપાલા તમને કોઈ બ્લેકમેલ કરે છે. અમને કહો આણે એવા શું ભાજપ માટે કાર્ય કર્યા છે? મહાન કાર્ય. આ ક્ષત્રિય વિરોધી માનસિકતા ધરાવે છે. આ સનાતન વિરોધી માણસ છે. આ ભાજપનો દુશ્મન છે. આ સત્યાનાશી માણસ છે. આને તાત્કાલિક દૂર કરવો પડે તો જ ભાજપનું કલ્યાણ થશે. ગોંડલમાં જે વાણીવિલાસ કર્યો હતો એ વાણીવિલાસનો આજે પડઘો ફક્ત જામનગર કે રાજકોટ ખાતે નહીં પણ તમામ ગુજરાતની અંદર અને પૂરા ભારતની અંદર આનો પડઘો પડશે. કારણ કે રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કર્યો છે, બહેન બેટીઓ પર આજે જે કોમેન્ટ કરી છે એ કોમેન્ટને લઈને આજે તમામ ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પણ અમને ક્ષત્રિય સમાજ 36 કોમને લઈને ચાલનાર ક્ષત્રિય સમાજને આજે અમે બરોડાની અંદર કલેક્ટર સાહેબને ફક્ત ઔપચારિકતા માટે વડીલોના આદેશ પ્રમાણે અમે કલેક્ટર કચેરી આવેદન અપાયા છે. અમારા પહેલેથી છેલ્લે સુધી માંગ એક જ છે કે રૂપાલા સાહેબને હટાવો. હવે બહુ ઉંમર થઈ ગઈ, આરામ કરવો. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગણ વધુ પડતી સ્પીડ ચાલક નાગરિકોને પકડવાની કામગીરી કરવામાં આવી છે. 40ની ઝડપથી વધારે ઝડપી જતા લોકોને પકડવામાં આવશે. એવામાં કહેવાય કે વડોદરા શહેરના જે આપણે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજનો જે માર્ગ છે એ માર્ગ પરથી જે પણ કહેવાય કે જે 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય જેની સ્પીડ 40 કરતાં વધુ હોય, કેમ કે અહીંયા 40નું કહેવાય 40 કિલોમીટરનું કહેવાય કે સ્પીડનું એક લિમિટ આપેલી છે. તે લિમિટને જ્યારે પાર કરે ત્યારે કહેવાય કે હાલ અહીંયા ટ્રાફિક જવાનો દ્વારા સ્પીડ ગનથી કહેવાય કે હાલ અહીંયા ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ જે રીતે ટ્રાફિકના ભાગરૂપે કહેવાય કે 40થી વધારે સ્પીડની કહેવાય કે અહીંયા લિમિટ આપી છે, પણ તેનાથી વધુ કહેવાય કે જે સ્પીડ અહીંયાથી જતું હોય તેના માટે કહેવાય કે હાલ ટ્રાફિક દ્વારા કહેવાય કે આજે હાલ અહીંયા કહેવાય કે જેટલા પણ લોકો 40થી વધારે સ્પીડે જઈ રહ્યા છે તે લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે, તેમજ દંડની કાર્યવાહી પણ અહીંયાથી કરવામાં આવી રહી છે. જે રીતે જોઈ રહ્યા છો કે સ્પીડ ગનથી હાલ કહેવાય કે જે સ્પીડ ગન છે સ્પીડ ગનથી હાલ અહીંયા કહેવાય કે જે પણ નાગરિકો અહીંયાથી વધુ પડતી સ્પીડમાં જે રીતે પોતાનું વાહન હંકારતા હશે તે લોકોને કહેવાય કે દંડની કાર્યવાહી હાલ અહીંયા કરવામાં આવશે. અને કહેવાય કે વધુ પડતી સ્પીડના કારણે કહેવાય કે વડોદરા શહેરની અંદર રોજના રોજ ક્યાંક ને ક્યાંક એક કાંક બનાવ બનતા હોય છે. અને કહેવાય કે 2 દિવસ પહેલાંની જ્યારે વાત કરતા હોય ત્યારે 2 હિટ એન્ડ રનના જે કેસ થયા હતા તેના અંદર એક માજીનું પણ મૃત્યુ થયું હતું કે સમા ખાતે જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને બીજો સિટી ખાતે હિટ એન્ડ રનનો જે બનાવ બન્યો હતો. તેવા જે બનાવ છે હિટ એન્ડ રનના જે બનાવ છે વધુ પડતી જે સ્પીડથી લોકો ચલાવતા હોય છે તેને રોકવાના ભાગરૂપે કહેવાય કે આજે વડોદરા શહેરના જે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજથી કહેવાય કે જે બ્રિજ પરથી જે લોકો ઉતરતા હોય છે ઘણી બધી સ્પીડ વધુ રાખતા હોય છે. તેના જ કારણે કહેવાય કે આજે કહેવાય કે ફતેગંજ ખાતે કહેવાય કે જે રીતે આ જોઈ રહ્યા છો કે સ્પીડ ગનથી કહેવાય કે હાલ તેની ચકાસણી થઈ રહી છે. જે પણ વધુ પડતી સ્પીડોથી હાલ જે નાગરિકો નીકળતા હોય છે તે લોકોને કહેવાય કે કેમેરાના અંદર કેપ્ચર કરી લેવામાં આવતા હોય છે. અને કહેવાય કે તે લોકોને જે બિલ છે તે બિલ પણ કહેવાય કે તે લોકોને ઓનલાઈન આપી દેવામાં આવતું હોય છે. અને હાલ ખાસ કરીને જે રીતે ટ્રાફિકનું જે આ ખરેખર એક બિરદાવાલાયક કામગીરી છે, કેમ કે રોજના રોજ વડોદરા શહેરના અંદર કહેવાય કે હિટ એન્ડ રનના જે રીતે બનાવ
બની રહ્યા છે તે બનાવોને કહેવાય કે અંકુશમાં રાખવા માટે આવા પ્રકારની પણ કામગીરી ક્યાંક ને ક્યાંક કહેવાય કે અંશે કરવી જોઈએ, જેથી કરીને નાગરિકોમાં પણ વધુ પડતી સ્પીડને લઈને પોતાના અંદર એક ખોફ ઊભો રહે અને કહેવાય કે જ્યારે વધુ પડતી સ્પીડથી ગાડીઓ નીકળતી હોય તો તેના ઉપર કહેવાય કે કાબુ રહી શકે અને જે અકસ્માતના બનાવો જે રીતે દિવસે ને દિવસે વડોદરા શહેરના જે વધી રહ્યા છે તેના અંદર ક્યાંક ને ક્યાંક કહેવાય કે રાહત મળે। જે અત્યારે જે બનાવો છે તે ખૂબ જ બની રહ્યા છે, તેના જ ભાગરૂપે કહેવાય કે ટ્રાફિક ના જવાનો છે તેમના દ્વારા આજે જે રીતે સ્પીડ ગનથી જે રીતે માપણી થઈ રહી છે વધુ પડતી જે સ્પીડથી જે લોકો પણ ગાડી હાલ અહીંયા ચલાવશે તે લોકોના ઘરે કહેવાય કે સીધા જ કહેવાય કે મેમો પહોંચી જવાના છે। કહેવાય છે કે નજર હટી અને દુર્ઘટના ઘટી, સ્પીડનું કારણ જ એ હોય છે કે વધુ પડતી સ્પીડ ક્યારે મોતનું કારણ લઈને આવશે તે કહી ના શકાય અને તેના ભાગરૂપે જે રીતે ટ્રાફિક જવાનો દ્વારા જે રીતે હાલ અહીંયા તપાસણી ચાલી રહી છે કે વધુ પડતી જે પણ સ્પીડથી નાગરિકો ચલાવશે તે લોકોને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આવી જ કાર્યવાહી જો વધુમાં વધુ કરવામાં આવે તો જે લોકો વધુ પડતી સ્પીડથી જે ગાડી ચલાવે છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંશે કંટ્રોલ આવશે અને નાગરિકોમાં એક બીક પણ રહેશે કે અમારે જો અમે આના અંદર આવી ગયા તો અમારે એક જાતનું વધારે ચલણ ભરવું પડશે। એટલે તમામે તમામ નાગરિકોને પણ અમે એક અપીલ કરીએ છીએ કે વધુ પડતી સ્પીડ કહેવાય કે મોતનું કારણ બની શકે છે। મોતનું કારણ એટલા માટે બની શકે છે કેમ કે ક્યાં શું થશે કોઈ નક્કી નથી, એટલે જે લિમિટ આપી હોય રોડ ઉપર એક બોર્ડ મારેલું સાઇન બોર્ડ મારેલું હોય એ લિમિટ પ્રમાણે જ ગાડી ચલાવો, જેથી કરીને આપણે પોતે સેફ રહીએ અને બીજાને પણ સેફ રાખીએ। હું મારી વાતને અહીંયા સમાપન કરીશ। વડોદરા શહેરમાં 5 લાખથી વધુ ઘરોમાં 2 દિવસ સુધી પાણી નહીં મળે। પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી આગામી 2 દિવસ 5 લાખથી વધુ ઘરોમાં પાણી નહીં મળે। જે રીતે આપ જોઈ રહ્યા છો હા કે વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે છેલ્લા 15 દિવસથી જે રીતે પાણીનું લીકેજ હતું ને તે લીકેજની કહેવાય કે હાલ હવે 15 દિવસ પછી જ્યારે તે લીકેજની કામગીરી જ્યારે હાલ અહીંયા કરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર કહેવાય કે જે રીતે કહેવાય કે જે આ લીકેજ હતું ને સતત કહેવાય કે 15 દિવસથી જે રીતે પાણી નીકળતું હતું તેના જ કારણે કહેવાય કે આજે જ્યારે તેની કામગીરી કરવામાં આવે કેમ કે નીચે સ્લેબ છે અને સ્લેબના લીધે જ કામગીરીમાં વિલંબ ક્યાંક ને ક્યાંક થતું હતું, પણ આજે કહેવાય કે જ્યારે આજે તેનું કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે 2 દિવસ સુધી એની કામગીરી રહેશે અને ત્યારબાદ કહેવાય કે તેનું સમારકામ જે થશે કહેવામાં કહેવાય કે 5 લાખ જેટલા પરિવારોને પાણી પીવાનું નહીં મળે, જેમાં ઉત્તર અને દક્ષિણ ઝોનના ઘણા બધા જે વિસ્તાર છે તે વિસ્તારો કહેવાય કે પાણીથી વંચિત રહેવાના છે। અને ખાસ કરીને જ્યારે જોવા જઈએ કે ગરમીનો મોસમ છે ને ગરમીના મોસમના અંદર જ્યારે આવું લીકેજ થાય, જ્યારે આ ફ્રેન્ચ જે ફાજલપુરથી જે મેન લાઇન આવતી હોય છે આ મેન લાઇન છે ને કહેવાય કે નીચે સ્લેબ છે, સ્લેબના કારણે આ પાણીનું જે લીકેજનું જે રિપેરિંગ કરવાનું જે કામ હતું તે ક્યાંક ને ક્યાંક રીતે કહેવાય કે મોકૂફ રાખવામાં આવતું હતું કેમ કે ખૂબ જ ટેકનિકલનું કામ હતું અને તેના જ કારણે ખૂબ જ વાર થતી હતી। આપ જોઈ રહ્યા છો કે સતત અહીંયા 4 જીસીબીથી કહેવાય કે કામગીરી હાલ અહીંયા કરવામાં આવી રહી છે। 4 જીસીબી એટલા માટે લગાવવામાં આવે છે કેમ કે મુખ્ય પાણીની આ લાઇન છે અને મુખ્ય પાણીની લાઇન કહેવાય કે વડોદરા શહેરના અંદર પાણી પૂરું પાડતી હોય છે અને તે પાણી પૂરું પાડતી જ્યારે ભંગાણ થતું હોય છે તેવામાં પણ ખાસ કરીને જ્યારે ઉનાળો છે ને માથા પર ઉનાળો આવતાની સાથે જ કહેવાય કે જે રીતે જે સમસ્યા યથાવત થઈ ગઈ છે વડોદરા શહેરના માથા પર પાણીની જે સમસ્યા છે, જેવી રીતે જોઈએ કે વાઘોડિયા બાજુના જે ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં આગળ પાણી હજુ નાગરિકોને મળી નથી રહ્યા, પાણી માટે વણખા મારી રહ્યા છે, ત્યારે આજે જે આ મુખ્ય નળિકામાં જે રીતે પાણીનું કહેવાય કે જે લીકેજ હતું ને આજે 15 દિવસ પછી એનું કામગીરી જ્યારે પૂર્ણ કરવામાં આવતી હોય ત્યારે કહેવાય કે જ્યારે આજે 15 દિવસ પછી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કહેવાય કે સતત 2 દિવસ સુધી 24 કલાક કહેવાય કે આની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ આ જે નળીગામ જ્યાં લીકેજ છે તેનું કામ અહીંયા પૂર્ણ કરવામાં આવશે। સતત કહેવાય કે સવારથી 4 જીસીબીથી અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે, જે પાણી જે અંદર ભરાઈ રહ્યું છે તેને કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે। ત્યારબાદ કહેવાય કે સંપૂર્ણ જે અહીંયા એક સ્લેબ છે નીચે એ સ્લેબના જ કારણે કહેવાય કે 15 દિવસથી કહેવાય કે મોડું થયું હતું રિપેરિંગ કરવાનું કેમ કે ટેકનિકલ કામ હતું, ટેકનિકલ કામના કારણે જ વધુ પડતી લેટ થયું હતું 15 દિવસ સુધી, પણ કહેવાય કે હવે કામગીરી ચાલુ કરવામાં આવી છે પણ 5 લાખથી વધુ લોકો કહેવાય કે 2 દિવસ સુધી પાણી નહીં મળે અને તેમાં પણ ખાસ કરીને જોઈએ કે છાણી નવા TP13 સિંધવાઈ માતા માજલપુર દંતેશ્વરના જે વિસ્તારો છે આજુબાજુના જે રાજમહેલના જે રોડ છે, નાગરવાડા છે, ફતેગંજ છે, પરશુરામ ભઠ્ઠા છે તેમજ સલાટવાડા છે, આ તમામ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી 2 દિવસ સુધી મળવાના નથી। ભર ઉનાળાના શરૂઆતના અંદર કહેવાય કે નાગરિકો પાણી વગર રહેવાના છે, ત્યારે
વોર્ડ નંબર 2ના કોર્પોરેટર પણ હાલ અહીંયા ઉપસ્થિત છે. જે કામગીરી છે તે કામગીરીને હાલ તેઓ નિહાળી રહ્યા છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ટેકનિકલ સ્ટાફ છે, એન્જિનિયર છે, તે લોકો પણ હાલ અહીંયા મોજૂદ છે અને જે કામગીરી છે કામગીરીને નિરીક્ષણ પણ કરી રહ્યા છે. સાથે જ જે કામગીરી કરી રહ્યા છે તે કામગીરી અંગે કેટલી કામગીરી કરવામાં આવી રહી છે તે પણ હાલ અહીંયા તેઓ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કહેશો સતત કહેવાય કે 2 દિવસ કામગીરી ચાલશે અને 5 લાખ જેવા પરિવારોને પાણીથી વંચિત રહેવું પડશે. હાજલપુર મહીસાગરથી આવતો જે પાણીનો પુરવઠાને પૂરો પાડતો આપણે જે કરીએ છીએ, છેલ્લા 10 દિવસ પહેલાં અહીં લીકેજ થઈ ગયેલું 22 તારીખની આસેપાસે. ત્યારે પણ અધિકારીઓએ સતત પ્રયાસ કરેલો, પણ એ લીકેજ બહુ ઊંડું અને મોટું હતું અને શટડાઉન કરવું અનિવાર્ય હતું. એટલે આજે શટડાઉન કરી અને કામગીરી જેટલી વહેલીમાં વહેલી બને એટલો કરવાનો પ્રયાસ કરીએ છીએ બધા. આજે સાંજે અને આવતીકાલે સવારે થોડુંક પાણી મહીસાગર અને ફાજલપુરથી જે પાણી આવે છે એનું વિતરણ નહીં કરવામાં આવે, એટલે થોડીક આ બાબતે સર્વ નાગરિકો સાથ સહકાર આપે એવી અપીલ છે. જ્યાં સુધી વાત એવી મળી હતી કે જે કંઈ ટેકનિકલ કામના લીધે કહેવાય કે આ નળીકાનું કામગીરી કરવામાં વિલંબ થયો છે, કંઈ નીચે કંઈ સ્લેબ છે તેના જ કારણે કે 2 નળીકાના લીધે કંઈ પ્રોબ્લેમ. નળિકા 15 ફૂટ જેટલી ઊંડી છે અને મોટું ભંગાણ હોવાના લીધે શટડાઉન કરવું અનિવાર્ય છે. એના માટે સતત બધા અધિકારીઓ અને અમારા જે કંઈ કોન્ટ્રાક્ટરો છે આપણા, એ કામગીરી પૂર ઝડપથી આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ. 2 દિવસની વાત થઈ છે પણ કામગીરી 24 કલાક ચાલશે. શું લાગે છે કાલ પાણી મળી જશે ખરું? હા, બિલકુલ. આવતીકાલે સાંજે રાબેતા મુજબ પાણી મળશે. હાલ આપણી સાથે હતા વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રાજભાઈ પુરોહિત. અને જે રીતે જોઈ રહ્યા છો કે હાલ જે રીતે કામગીરી ચાલી રહી છે ત્યારે આપણે એન્જિનિયર સાથે પણ વાત કરીશું કે જે રીતે કામગીરીનું નિરીક્ષણ પણ તેઓ કરી રહ્યા છે. કેમ કે કરીશું શું કહેશો, વિલંબ તો થયું જ છે પણ ક્યાં સુધી પાણી મળી જશે? 2 દિવસનો સમય તો આપ્યો છે. આજે સાંજે અને આવતીકાલે સવારે 2 દિવસ 2 ટાઈમમાં પાણી બંધ રહેશે. જે ઉત્તર ઝોનનો વિસ્તાર છે એમાં પાણી બંધ રહેશે. આજે રાતે મોડી રાતે અથવા વહેલી સવારે કામગીરી પૂરી કરી દેવામાં આવશે. કયું કારણ હતું કે વિલંબ થયું છે? હોળીના આગલા દિવસે આપણે લીકેજની કામગીરી ચાલુ કરી હતી. એના માટે જે કામગીરી છે એ ચાલુ લાઇનમાં થઈ શકે એવી નથી, શટડાઉન લેવું પડે તેમ હતું. હોળીનો તહેવાર હોય, લોકોને હોળીની તહેવારમાં 2 દિવસ પાણી ના મળે એવી પરિસ્થિતિ હતી. સાથે સાથે ધોળકા ખાતે પણ લીકેજ રિપેરિંગની કામગીરી, ઇન્ટરકનેક્શનની કામગીરી એના 1 દિવસ પછી લેવામાં આવેલ હોય, એ લીકેજની કામગીરી સાથે સાથે જો આ લેવામાં આવે તો ત્યાં હાજલપુર જો છે એ સિવાય અન્ય પંપો તમામ બંધ થાય તો મહીસાગર આખું અને એના લીધે શહેર આખું બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થવાના કારણે એક પછી એક શટડાઉન લેવામાં આવેલ છે. જ્યારે રાયકા તાલુકાનું શટડાઉન 27-28 તારીખે પૂર્ણ થયા બાદ એના પછી આ શટડાઉન લેવામાં આવે છે. એટલે ટેકનિકલ ઇસ્યુના કારણે કહેવાય કે આ થોડું વિલંબ થયું છે. જે નાગરિકોને મોટાભાગે નથી ખબર કે જે વિલંબ થયું રાયકા ડેરકા પાસે જે લીકેજ થયું છે, વચ્ચે એક લીકેજ થયું તેના કારણે જે લેટ થઈ છે, તો તેના માટે પણ નાગરિકોને જરા 2 શબ્દમાં શું કહેશે? હા, એટલે જે લીકેજ થયું છે એ એક લીકેજ પૂરું કર્યું. શહેરમાં ફાયર ઇમરજન્સી આવે તો પાણીની અત્યારે આખું જો શહેર બંધ રહે તો ફાયર ઇમરજન્સીના સમયે ખૂબ અગવડ પડે. એટલા માટે ત્યાં 3 જે ફ્રેન્ચવેલ છે બંધ રહેતા હતા. આ સાથે આ ફાજલપુર બંધ કરવામાં તો ચોથો પણ બંધ થઈ શકે અને હવે 4 કૂવા બંધ થઈ શકે એવી પરિસ્થિતિ ના હોવાના કારણે આ જે ફાજલપુરનું લીકેજ છે એ ત્યારબાદ રાયકા રોકા બાદ આજે લેવામાં આવેલ છે. હાલ જે રીતે કહેવાય કે જે કામગીરી જે છે વિલંબ થયો છે. ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો રાજકોટ બાદ હવે ગીર સોમનાથમાં પણ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ. ગીર સોમનાથ જિલ્લા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક મળી પ્રાચી બાદ હવે તાલાલા બ્રહ્મ સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. ગીર સોમનાથ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય તે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ. આગામી સમયમાં સમાજના મોભીઓ દ્વારા
જે સૂચના મુજબ આવેદન પણ આપવામાં આવ્યા. ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સંદીપસિંહ પ્રહલાદસિંહ જાડેજા આજરોજ તાલાળા બ્રહ્મેશ્વર મંદિર ખાતે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની મિટિંગ થયેલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે તે સમયે રાજકોટમાં પ્રચાર કાર્યક્રમમાં જતા હોય કે જે એમનો અંગત કાર્યક્રમ હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ વિશેષ જે ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી સમજ પાયાવિહોણી હોય અને ક્ષત્રિય સમાજ તેનો વિરોધ કરે છે અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને આગેવાન તરીકે હું ભારતીય જનતા પાર્ટીને એવું અપીલ કરું છું કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ કાપે અને એમની જગ્યાએ કોઈપણને ટિકિટ આપે તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ. પરંતુ જો આવું નહીં કરવામાં આવે તો ફરજિયાત અમારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવું જોશે અને સમસ્ત ક્ષત્રિય સમાજ ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો તથા ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધમાં જશે અને ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ ભોગવવું પડશે. વડોદરામાં કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના સભ્યો દ્વારા સત્યનારાયણનું કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી. હિન્દુ ધર્મની અંદર અને સત્યદેવ ભગવાનના નામે અચાનક જ્યારે પણ મન થાય ત્યારે આપણે એમની આરાધના કરતા જોઈએ છીએ. જગતમાં સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય લોકોનું સારું રહે એ માટે સત્યદેવ ભગવાનની આરાધના સૌ હિન્દુ ધર્મની અંદર પૂજા વિધિ સાથે કરતા હોઈએ છીએ. અમારા કાર્યાલયમાં દર વર્ષે આવી રીતે કથા કરવામાં આવે છે અને આજે પણ એ રીતે કથા કરવામાં આવી છે અને વડોદરા શહેરના લોકો આજે જે સમસ્યાઓથી પીડિત છે, જે આરોગ્યથી પીડિત છે, એ તમામ શહેરના લોકોનું આરોગ્ય સારું રહે, શહેરના લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે અને વડોદરા શહેરનામાં દરેક લોકો સુખ શાંતિ સમૃદ્ધિ પામે એની આરાધના સાથે અમે સત્યદેવ ભગવાનની કથા જે કરે છે એને અમારી એ જ પ્રાર્થના છે કે સર્વ લોકો સુખી થાય અને સર્વ લોકોનું જન કલ્યાણ થાય. એ જ આરાધના અમે કરી છે. અમરેલી ખાતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ, જેમાં 6 દેશના લોકો જોડાયા. આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ દુનિયાના દરેક પ્રવાહો સાથે જોડાઈને વિદેશની એજ્યુકેશન સિસ્ટમને સમજી શકે તે હેતુથી યુગાન્ડા, આફ્રિકા, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે જેવા અલગ અલગ 6 દેશોના લોકો કલામ કેમ્પસના મહેમાન બન્યા. વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને ઇનોવેશન વિશે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ. અમરેલીમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવા માટે કામ કરતી કલામ ઇનોવેટિવથી વિદેશો ખુશ. યુગાન્ડા રિસર્ચ સ્કોલર ઇમ્યુનિયલને જણાવ્યું હતું કે પોતાની જાતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીને મહેનત સાથે સફળ થવું એ જ સાચું શિક્ષણ. ઉપરાંત અન્ય 5 દેશના રિસર્ચ સ્કોલરોએ પણ એજ્યુકેશનમાં નવીનતા અને ટેકનોલોજીના માધ્યમમાં ઝડપથી વિકાસ કરી શકાય એ માટે ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. કલામ કેમ્પસના ચાલતા વિવિધ કાર્યોને 6 દેશના લોકો દ્વારા બિરદાવી અમરેલીના વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યરત ડોક્ટર કલામ ઇનોવેટિવ એક ચળવળ છે તેમ કોન્ફરન્સના સમગ્ર અમરેલી માટે એક ગૌરવ સ્વરૂપ ઘટના સાબિત થઈ હતી. Open mind, heart and campus to work you and all the best. Thank you so much. We all, if I was asked that, I would have to say my father is involved with that. But what happens in Uganda is so the student graduates from our university that we don't have next. So we have
the national exam, which we have written and written. If you perform, let's say you perform arts subject, history, geography, languages better than the sciences, most of the times the mentors and the parents say, when you go to the university, take the art courses. So you cannot do the science. Now, the reason why they are saying this is because you have performed well in the arts. But that doesn't mean that the passion of the child is in arts. So sometimes we look at the performance in subject and we say, okay, the way you've done history, you're going to become a lawyer. But that's just something I wrote. Maybe my memory is good. And then we mix memory and intelligence. Yes. So I may be having a very good memory, but I'm not intelligent. I just remember my things and grab them and then I go to the job. So that has been affecting us very much in my country. You see someone does a course, they don't want to come to the job. Someone does the course and after doing the course, they give the certificate to the parent and then they go and they do something that they have. છાણી જકાતનાકા ખાતે લાખોના ખર્ચે નવો બાગ બનાવવામાં આવ્યો છે કે જ્યાં રોજ ઘણા નાગરિકો બાગમાં આવતા જતા હોય છે. ખૂબ જ આધુનિક બાગ બગીચો અહીંયા બનાવવામાં આવ્યો છે, પણ કહેવાય કે પાલિકાના અધિકારીઓની જાડી ચામડીના કારણે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજનું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે. અધિકારીઓને જાણ કરવા છતાં પણ અહીંયા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. એક બાજુ વાતાવરણના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે, તેવામાં અહીંયા જે પ્રકારે દુર્ગંધ મારતું પાણી રોડ પર ભરાય છે તેના કારણે પણ બાગ બગીચામાં આવતા નાના નાના ભૂલકાઓને પણ બીમાર પાડી શકે એટલી હદે આ પાણીની દુર્ગંધ મારી રહી છે, પણ કોઈ અધિકારી કામ કરવા માટે તત્પર નથી તેવું દેખાઈ રહ્યું છે. મારું એવું કહેવું છે કે આ છાણી જકાતનાકા ટોલ નાકું હતું વર્ષોથી, એ તોડીને એક સરસ મસ્ત ગાર્ડન બનાવી દેવામાં આવેલું છે, જેની અંદર ખાસી પ્રજાઓ આવે છે, સાંજે બેસે છે અને મોર્નિંગ વોકની અંદર પણ ખાસા વ્યક્તિ આવીને બેસે છે. આ ગાર્ડન તો સરસ છે, પણ એની બાજુમાં આવેલી એક ડ્રેનેજ લાઇન છે. એ ડ્રેનેજ લાઇનની અંદર લગભગ 1 મહિનાથી પાણી ઉભરાય છે અને એ પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશનને જાણ કરેલી છે, પણ કોર્પોરેશનના કોઈ અધિકારી તેને ધ્યાને લેતા નથી. અત્યારે એવું છે કે સરસ ગાર્ડનની બાજુમાં એક નાનું ગંદુ તળાવ જેવું પણ દેખાય છે, જેની અંદર ઘણીવાર પબ્લિકને તકલીફ પણ થાય છે, અવારનવાર ટ્રાફિક પણ જામ થાય છે. જેથી આ જે અધિકારી છે તે આ તાત્કાલિક આ ગટરનું નિરાકરણ કરી અહીંથી ગંદકી દૂર કરે એવી મારી અરજ છે, એવી મારી વિનંતી છે. પપ્પુભાઈ, તમારી જે અરજ છે, તમારી જે વિનંતી છે અધિકારીઓને, પણ વડોદરા શહેરનું જે માથું ગણાતું હોય છાણી જકાતનાકા અને ત્યાં આગળ જો આવા ગટરના પાણી જો ઉભરાતા હોય તો વડોદરા શહેરની દશા શું હોય? જોવા જઈએ તો છાણી જકાતનાકા બરોડાનું મેઇન એન્ટર છે અને ટ્રાફિક પણ છે. બીજી વસ્તુ એવું છે કે ખરેખર આ પબ્લિક જ્યારે બહારથી એન્ટર થાય છે ત્યારે આ વસ્તુ જોયા પછી એવું કહે છે કે બરોડા આટલું ગંદુ કેવી રીતે થઈ રહ્યું છે, એટલે જલ્દીથી તેનું નિરાકરણ થાય એવું જરૂરી છે અને જેથી એના તાત્કાલિક પગલાં લઈને એ દૂર કરવું પણ અતિ આવશ્યક છે. એટલે તમે પણ જે રીતે વાત કરી અને મુખ્યમંત્રી જે રીતે વાત કરી કે વડોદરા ગુજરાતના અંદર સુરત અને અમદાવાદ કરતાં પાછળ છે, તેના અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો જવાબદાર છે, તમને લાગે છે? કોર્પોરેશન જોડે કામ પણ હોય છે, પણ જ્યારે અરજી મળે તો એનું તાત્કાલિક નિરાકરણ થાય તો એવું બધું દેખાય નહીં. શું નામ આપણું? મારું નામ પપ્પુભાઈ છે, પ્રેમદાસ શર્મા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.